બોલો, આય નથી ખબર. ફેરા 4 ને વચન 7. સપ્તપદીના 7 વચન એકબીજાને આપ્યા ને લીધા. એક સોપારીને પગ અડાડીને આગળ વધેલા બ્રાહ્મણે વચન આપ્યા. તમે તો એકબીજાને આપ્યા નથી, એટલે પાળવાની જરૂરત જ નથી. આપ્યા જ નથી તો શું ચિંતા? જે કોન્ટ્રાક્ટમાં સહી જ નથી કરી એ કોન્ટ્રાક્ટ તમને લાગુ પડતો જ નથી. 4 ફેરા કેમ? ચાલો હવે એમણે કહ્યું છે તો હું એ પણ કહું. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એના 4 ફેરા. ધર્મ, અર્થ અને કામના ફેરામાં પતિ આગળ રહે, પછી મોક્ષના ફેરામાં પત્નીને આગળ કરે. કેમ? ખાલી એમ જ 3 વાર હું આગળ રહ્યો, તો હવે તું રે, એમાં શું? તુંય મજા કર. ધર્મ, અર્થ અને કામ 3 દુન્યવી વસ્તુઓ છે. ધર્મનું પાલન કરવું, ધર્મ આપણે ત્યાં પહેલાં આવે છે. તમે જુઓ, આપણે અર્થને પહેલાં લાવી શક્યા હોત, પણ આપણી સંસ્કૃતિ અર્થની નથી. ગુજરાતીમાં ચેક લખેલો કોઈએ કદી જોયો છે? ગુજરાતીમાં ચેક લખાય તો એમ લખાય ₹101 પૂરા, અને અંગ્રેજીમાં ચેક લખાય તો લખાય $1 lakh ઓનલી. હજી ઓછા જ છે, આ ઓનલી પાછળ લાગેલું જ છે, હજી વધારે જોઈએ છે. આપણી સંસ્કૃતિ કહે છે પૂરા, સંતુષ્ટ સંસ્કૃતિ છે. ચોથા ફેરામાં પત્નીને આગળ રાખવામાં આવે છે અને ડાબી બાજુ બેસાડવામાં આવે છે. કારણ કે તમારી પાસે ફેફસા 2 છે, હૃદય 2, તમારી પાસે ફેફસા 2 છે, આંતરડા 2 છે, હાથ 2 છે, નસકોરા 2 છે, તમારી પાસે હૃદય એક જ છે. અને 3 ફેરા આપણે સાથે ફર્યા એ પછી તું મારા હૃદયની સ્વામીની બની છે. હું તને મારું હૃદય સોંપું છું, માટે ડાબી બાજુ આવ અને મારા હૃદયને સંભાળ. આજ પછીના સમયમાં હું હવે તને મારું હૃદય, મારું દિલ, મારું અસ્તિત્વ સોંપું છું. તમે ઊંઘી ગયા હો તો પણ તમારું હૃદય કામ કરે છે. તમારી આખી સિસ્ટમ બંધ હોય પણ તમારું હૃદય કોઈ દિવસ બંધ નથી થતું. તમે જાગતા હો, ઊંઘતા હો, દોડતા હો, ખાતા હો, પીતા હો, તમારું હૃદય સતત કામ કરે છે. એનું કારણ એ છે કે ચોથા ફેરામાં પત્નીને સોંપવામાં આવે છે કે જેમ મારું હૃદય સતત ધડકે છે એમ હવે આવનારા વર્ષોમાં તું સતત મારી સાથે રહેજે અને મારું હૃદય હું તને સોંપું છું. કેટલી સુંદર વાત છે, પણ કોઈ સમજ્યું નથી. 4 ફેરાને 7 વચન પણ કોઈને ખબર નથી. બોલો, બધા જ પરણેલા છે. અમે તો 4 જ ફેરા ફર્યા, તો 4 જ હોય, 5મો નથી. હવે તો મેં એવું નક્કી કર્યું છે કે કોક એવું કહે કે મારે ડિવોર્સ લેવા છે તો એને કહેવાનું બધું લગ્ન બધું ફરી કરો અને ઊંધા ફેરા ફરો. શક્ય છે કદાચ તમને યાદ આવી જાય તમે જે સાથે જીવ્યા છો એ સમય. એક બહુ સુંદર ફિલ્મ મેં જોયેલી, મરાઠી ફિલ્મ. એમાં એક છોકરી છે, લગ્ન કરીને જાય છે, એની મા એને એક નાનકડી ડાયરી આપે છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ ફિલ્મની વાર્તા છે, એટલે તમારી સાથે શેર કરું છું. એની મા એને એક નાનકડી ડાયરી આપે છે અને એમ કહે છે કે એક જોઈન્ટ અકાઉન્ટ ખોલજે તમારા બહેનો, અને જ્યારે કંઈ પણ સારું થાય, કોઈ પણ સારો પ્રસંગ, એક સારો દિવસ ગયો તો ₹10 પણ એ જોઈન્ટ અકાઉન્ટમાં મૂકજે અને લખજે કે આજનો દિવસ બહુ સારો ગયો માટે મેં ₹10 મૂક્યા. એક દિવસ એવો આવે છે બંને જણનો કે બંને જણા ખૂબ ઝઘડે છે, નક્કી કરે છે કે ડિવોર્સ લેવા છે. ખાસા વર્ષ, 5-7 વર્ષ જિંદગીના વીતી ગયા છે અને માં કહે છે કે લઈ લે ડિવોર્સ, પેલો જોઈન્ટ અકાઉન્ટના પૈસા છૂટા પાડવા પડશે ને. અને ડાયરી ખોલે છે, બધું વેચવા બેઠા છે ત્યારે ડાયરી ખોલે છે અને ડાયરીમાં તમામ સારા પ્રસંગોની નોંધ છે. એ તમામ સારા પ્રસંગોની નોંધ એક પછી એક એ છોકરી વાંચતી જાય છે અને એની આંખમાંથી પાણી વરસતું જાય છે અને એને ખ્યાલ આવે છે કે કેટલો સુંદર સમય અમે સાથે ગાળ્યો છે. મને કેમ ખરાબ જ યાદ રહ્યો છે? Why do I always saw his bad side? Why didn't I realize that he had brought flowers one of the days? એકવાર ખૂબ વરસાદ પડેલો અને એ અડધી ઓફિસ છોડીને ઘરે આવી ગયેલો અને મને મકાઈ ખાવા લઈ ગયેલો અને અમે પલળતા ગયેલા. એ દિવસે મેં ₹100 મૂક્યા છે. એક દિવસ અમારે બહુ ઝઘડો થયેલો અને સવારે ચા બનાવીને ટ્રેમાં સરસ ફ્લાવર મૂકીને લઈ આવેલો અને એણે મને કહેલું આઈ એમ સોરી. એ દિવસે મેં ₹50 મૂક્યા છે. There are good times, there are bad times. આપણી સંસ્કૃતિ આપણને શીખવે છે સુખ અને દુઃખમાં સમાન રહેતા. સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા, ભગવદ્ ગીતા કહે છે. સુખ દુઃખ જય પરાજયમાં જે સમાન રહી શકે છે એ ભારતીય છે, એ હિન્દુ છે, એ સનાતન ધર્મને પાળે છે.
હવે આજના છોકરાઓને ડિપ્રેશન આવી જાય નાની નાની વાતમાં, હાર્ટ બ્રેક થઈ જાય, ગર્લફ્રેન્ડ જતી રહે તો એકદમ બારણા બંધ કરીને અંદર બેસી જાય ને આપણને એમ થાય અંદર સૂઈ કરતા હશે. માં બિચારી વારે વારે ઠોક્યા કરે, બેટા આર યુ ઓકે બેટા, એ તો અંદર નેટફ્લિક્સ જુએ છે, તમે બહાર સ્ટ્રેસ થાવ છો. એને કંઈ બહુ એવું એટલું બધું લાગી નથી આવ્યું જેટલું તમને લાગી આવ્યું છે, કારણ કે તમે એ ઇમોશન સાથે જુદી રીતે જોડાયેલા છો, એ આજના ઇમોશન સાથે જુદી રીતે જોડાયેલા છે. They are practical children, they are children of technology, they are children of today and truth. We still think કે અરે યાર હાર્ટબ્રેક બહુ મોટી વાત છે. એમને નથી લાગતું એવું તો થાય, અમને નથી ફાવતું. અને નથી ફાવતું તો છૂટા પડવું એ સાચો અને સારો રસ્તો છે એવું સ્વીકારી શકે એટલી પ્રામાણિક છે આજની પેઢી. I salute them to accept the truth that we are not meant to live together. It's all right. હું કેટલી બધી એવી સ્ત્રીઓને ઓળખું છું જેના લગ્નને 30 વર્ષ થયા છે ને 35 વર્ષ થયા છે ને 25 વર્ષની સિલ્વર જુબલી હોય ને લોકો આવે અને પછી બધી પાર્ટી પૂરી થાય ત્યારે જતા જતા કહે કે તમને મેં જ ચલાવી લીધા, બાકી કોઈ રાખે નહીં. આખી પાર્ટી ઉપર પાણી ફરી વળ્યું, ઝાડુ ફેરવી દીધું તમે. 75 વર્ષના દાદીમાં પણ કે એટલા બધા માંગા આવતા હતા પણ મારા પપ્પાને આ જ જડ્યા. આઈડિયલ સિચ્યુએશન એ છે કે 25 વર્ષની એનિવર્સરી 2 જ જણા ઉજવે, લોકોની સાથે ન ઉજવે અને એકબીજાને કહે કે આપણે આ સુંદર વર્ષો જે સાથે ગાળ્યા, સુખના, દુઃખના, ઝઘડાના, પીડાના, એ બધા વર્ષો દરમિયાન આપણે એકબીજાનો હાથ પકડી રાખ્યો, એ બહુ સારું થયું. કયા ઘરમાં પ્રોબ્લેમ નથી? પત્ની હૃદયની સ્વામીની થાય છે તો હૃદય કોઈએ ઇસીજી જોયો છે? હા કે ના? આમ ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે થાય ને એનો અર્થ એમ કે હૃદય ચાલુ છે. આમ સીધું થઈ જાય તો ટાટા. ફ્લાઇટ ટુ અપવર્ડ્સ. એનો અર્થ એમ થયો કે સંબંધમાં પણ ઉપર નીચે થવું જોઈએ. કોઈ સંબંધ આદર્શ નથી એવું આપણી સંસ્કૃતિ શીખવે છે. રામ વિરહમાં રડે છે, સીતાના ગયા પછી રામ પણ દુઃખી છે. કૃષ્ણને એની માંથી જુદો પાડ્યો છે, રાધાનો એમણે ત્યાગ કરવો પડ્યો છે. શિવના ખભે સતીનું શબ છે. સતી જ્યારે દક્ષ પ્રજાપતિને ત્યાં જાય છે એમનું અપમાન થાય છે, સતી અગ્નિમાં કૂદે છે અને શિવ ત્યાં પ્રગટ થાય છે અને પોતાની પત્નીનું શબ ખભે લઈને ફરે છે અને શબનું વજન વધતું જાય છે. આ આપણી સંસ્કૃતિ શીખવે છે કે તમે જો શબ ખભે લઈને વરો તો એનું વજન વધતું જાય. પૃથ્વી ધસવા લાગી છે, વિષ્ણુ જાય છે અને જઈને પૂછે છે શિવને કે આનું શું કરશો? તો કે હું નહીં મૂકું આ શબ. અને ત્યારે વિષ્ણુ સુદર્શન ચક્રથી એ શબના 51 ટુકડા કરે છે. જ્યાં જ્યાં એ ટુકડો પડ્યો છે ત્યાં ત્યાં શક્તિપીઠ છે. એનો અર્થ એમ થયો કે સ્ત્રીના શરીરનું એક પણ અંગ એ શક્તિ છે, એક અંગ પણ શક્તિ છે. અને શબ ખભે લઈને નહીં ફરવાનું. વિચારોનું, સંબંધોનું, વ્યવહારનું, પીડાનું, વીતી ગયેલા સમયનું કોઈ શબ ખભે નહીં લેવાનું, નહીં તો એનું વજન વધતું જાય. એ આપણી સંસ્કૃતિ શીખવે છે. છોડી દેવાનું એ આપણી સંસ્કૃતિ શીખવે છે. સ્વાહા અને સ્વધા આ 2 પ્રકારના આપણે ત્યાં આહુતિઓ છે. સ્વાહા આહુતિ ત્યારે અપાય છે જ્યારે તમે કોઈ શુભ કાર્ય માટે યજ્ઞ કરતા હો, અને સ્વધા આહુતિ ત્યારે અપાય છે જ્યારે તમે કોઈનું શ્રાદ્ધ કરતા હો. જ્યારે તમે કશાકમાંથી મુક્ત થતા હો ત્યારે સ્વધાની આહુતિ અપાય છે. આપણે એમ કહીએ કે અમે તો હવે કશામાં રિચ્યુઅલમાં માનતા નથી, શ્રાદ્ધ નથી કરતા. હા, નહીં કરતા, પરંપરા નહીં નિભાવતા, રૂઢિ નહીં કરતા, પણ હૃદયમાંથી તો તમારે શ્રાદ્ધ કરવું પડશે. હમણાં જ મને એક મારી મિત્રએ કહ્યું કે હું મારા હસબન્ડના રૂમમાં જઈ શકતી નથી, હજી બધું એમ જ છે, એમનું શેવિંગ કિટ, એમનું બ્રશ, એમનું બધું મેં એમ જ રાખ્યું છે. નહીં ચાલે. એક દિવસ અંદર જવું પડશે, એને ખાલી કરવું પડશે, અને એ ખાલી કરો ને એ પણ શ્રાદ્ધની જ પ્રક્રિયા છે. શ્રદ્ધા સાથે કોઈને વિદાય આપવી એ શ્રાદ્ધ છે એવું આપણી સંસ્કૃતિ શીખવે છે. સાથે જીવેલા આટલા સુંદર સંબંધો હવે હું તમને પૂર્ણ શ્રદ્ધા સાથે વિદાય આપું છું, એ શ્રાદ્ધ છે. આપણે કેટલું બધું નથી જાણતા. હમણાં એક છોકરાએ મને પૂછ્યું બહુ સરસ ક્વેશ્ચન આન્સરમાં કે શિવ જો માથું પાછું મૂકીને જીવતા જ કરી શકતા હતા તો એણે ગણપતિના માથે પાછું એનું જ માથું કેમ ના મૂક્યું?
એ તો કરી જ શકતા હતા, રાઈટ? બીજું માથું મૂકીને જીવતા કર્યા તો એનું જ માથું ના મૂક્યું? કેમ ના મૂક્યું? એનો જવાબ એ છે કે શિવ મહાકાળ છે, સ્વયં સમય છે, અને એકવાર માથું કપાઈ જાય ને પછી તમે પાછું મૂકો ને તો એ માથાથી તો જીવતો ન જ થાય. તમારે કાં તો એનાથી સારું કાં તો એનાથી ખરાબ લાવવું પડે, પણ એ તો પાછું નથી આવતું. વીતી ગયેલો સમય કદી પાછો નથી આવતો, એનું આ સૌથી મોટું પ્રતીક છે. આ સૌથી મોટું પ્રતીક છે કે એકવાર જે કપાઈ ગયું એ પાછું નથી આવી શકતું. એ આપણી સંસ્કૃતિ શીખવે છે આપણને. દીવો કરવાની વાત કેટલા બધા ઘરોમાં મેં જોયું છે. દીવો કેમ કરવાનો? તમારા છોકરાઓ પૂછે તો તમારા છોકરાઓને કહો કે અગ્નિ એકમાત્ર એવું તત્વ છે જે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ કામ કરે છે. એન્ટી ગ્રેવિટી એક જ વસ્તુ છે, એ અગ્નિ છે, ઉપરની તરફ જાય છે.